કમોસમી વરસાદથી થયેલા કૃષિ પાક નુકસાનના સર્વેની નવસારી જિલ્લામાં કામગીરી શરૂ। ખેતીવાડી વિભાગે કુલ 23 ટીમ બનાવીને 6 તાલુકામાં પાક નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરી। જિલ્લામાં 5,500 હેક્ટરમાં ઉનાળુ ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે। માવઠાના લીધે ડાંગરનો ઊભો પાક બેસી જવાની ફરિયાદો મળી, જ્યારે 32,000 હેક્ટરમાં થયેલા કેરીના વાવેતરને પણ નુકસાન થયું છે। ખેતીવાડી વિભાગ 6 તાલુકામાં સર્વે કર્યા બાદ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપશે। હાલના તબક્કે નવસારી જિલ્લાની અંદર 5,500 હેક્ટરમાં ઉનાળુ ડાંગર તૈયાર થઈ અને ઊભું છે। સાથે સાથે 32,000 હેક્ટરમાં મેંગો એટલે કે કેરી પાકો ઊભું છે। આ વરસાદના કારણે જ્યાં ડાંગર પાકી અને રેડી કાપણી લાયક થયું હતું ત્યાં ડાંગર પડી જવાના અને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સાથે સાથે આંબા પાક પણ હાલના તબક્કે તૈયાર થઈ અને કેરીની કાપણી સિઝન ચાલી રહી હતી। આના કારણે પવન અને વરસાદના કારણે કેરી ખરી જવાના અને પાક નુકસાનીના પ્રશ્નો જોવા મળ્યા છે। આ માટે અમારા કલેક્ટર સાહેબની સૂચના અનુસાર હાલના તબક્કે અમારા ખેતીવાડી બાગાયત અને ટીમો બનાવી અને દરેક ગામે પાક નુકસાનીના આંકલન અર્થે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે।